સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે બારડોલી તાલુકાના સેજવાડ ગામમાં વરસાદી પાણી ભરાતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે। આશરે 15 થી 20 ઘરોનો સંપર્ક અન્ય વિસ્તારોથી તૂટી ગયો છે। ગ્રામજનોએ ગટરના અપૂરતા ભૂંગળાને પાણી ભરાવાનું મુખ્ય કારણ ગણાવ્યું છે। ઘટનાની જાણ થતાં મામલતદાર કલ્પના પટેલ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। સેજોડ ગામના પીપરફળિયા, નિશાળ ફળિયા અને રબારીવાસમાં ભારે વરસાદને કારણે પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ગ્રામજનોના જણાવ્યા મુજબ અગાઉ ખુલ્લી ગટર હોવાથી વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થતો હતો, પરંતુ હાલ નાના ભૂંગળા નાખવામાં આવતા પાણીનો પ્રવાહ અટકી જાય છે અને દર વરસાદે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે। મામલતદાર કલ્પના પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ગ્રામજનોની રજૂઆતો સાંભળી અને સમસ્યાના કાયમી ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવાની બાંયધરી આપી છે। અમારે ત્યાં 3-4 વર્ષથી આ પાણીની સમસ્યા છે। જ્યારે ગટર લાઈન ખુલ્લી હતી ત્યારે પાણીનો નિકાલ થતો હતો, ગટર લાઈન નાખી પછી પાણીનો નિકાલ થતો નથી ને અમારા ઘરમાં પાણી આવી જાય ને ઢોર પાલન માટે બી બધું એકદમ જ ભરાઈ આખું પાણી। એટલે મારે એટલું જ કહેવું છે કે આ સમસ્યાનો કોઈ નિકાલ લાવો। અમારા ગામમાં 2-3 વર્ષથી આ પાણી ભરાઈ જાય છે। અમારા ઢોર બી કાં બેસે, પાણી ભરાઈ ગયેલું છે। અમારા ઘરમાં બી ખાવાનું એમ તેમ ચૂલામાં બી પાણી ભરાઈ ગયું, કાં રાંધીને ખાઈએ? અનાજ બી પલાઈ ગયું છે અમારા ઘરમાં, તો અમે શું રાંધીને ખાશું? તો તમે કોઈને રજૂઆત કરી? અમારા ગામમાં સરપંચને ને એમ ગામને કીધેલું છે, તે જોવા આવીને ફોટા ને બધું પાડી ગયેલા છે। આજરોજ વધુ વરસાદના મેસેજ મળતા તલાટીશ્રી તરફથી મેસેજ મળતા અમે સેજવાડ ગામે આવ્યા છે। અહીંયા આ ઘરના ઉંબરાની અંદર થોડું પાણી જતું રહ્યું છે। એ લોકોને સમજાવ્યા કે અત્યારે વરસાદ પણ ઓછો છે અને તમે ઘરની બહાર નીકળી જાઓ। અહીંયા શાળામાં ને વ્યવસ્થા કરી જ છે શેલ્ટર હોમમાં એ લોકોની રહેવાની, પણ હવે ઘણા સમજાવ્યા પણ નથી માનતા। એ જોઈએ અમે વધારે વરસાદ હશે તો બહાર નીકળીશું, બાકી અમે અમારી રીતે તો એમને સમજ આપી દીધી, છતાં નથી નીકળતા।